લખનઉ અગ્નિકાંડ હચમચાવી નાખતી ભયંકર ઘટના। લખનઉમાં આગનો તાંડવ, બે નિર્દોષ બાળકી જીવતી જ સળગી। 1000થી વધુ લોકો એક જ રાતમાં બેઘર। લખનઉના વિકાસનગર વિસ્તારમાં એક ભયંકર આગે એવી તબાહી મચાવી કે લોકો હજુ પણ દ્રશ્યો યાદ કરીને ધ્રુજી ઉઠે છે। સાંજના સમયે લાગેલી આગ પળવારમાં વિકરાળ બની ગઈ અને આખી ઝૂંપડપટ્ટી વિસ્તારમાં મોતનો તાંડવ મચી ગયો। આગ એટલી ભયંકર હતી કે લોકો પોતાના ઘરમાંથી કંઈ પણ બચાવી શક્યા નહીં। પવન અને સૂકા સામાનને કારણે આગે ચારે તરફ ફેલાઈ ગઈ અને સૌથી ભયંકર દ્રશ્ય ત્યારે સર્જાયું જ્યારે એક પછી એક ગેસ સિલિન્ડર ફાટવા લાગ્યા। દરેક ધડાકા સાથે લોકોમાં દહેશત ફેલાઈ ગઈ અને આખો વિસ્તાર નર્ક સમાન બની ગયો। આ ઘટનામાં સૌથી હૃદયદ્રાવક ક્ષણ ત્યારે સામે આવી જ્યારે સવાર સુધીમાં મલબામાંથી બે નિર્દોષ બાળકીઓના મૃતદેહ મળી આવ્યા। એક બાળકી માત્ર 2 વર્ષની હતી જ્યારે બીજી માત્ર 2 મહિનાની। માતા પિતાની આંખ સામે તેમના લાડકવાયા જીવતા જ સળગી ગયા। આ દ્રશ્યો જોઈને બચાવ ટીમના સભ્યો પણ ભાવુક થઈ ગયા। આ આગમાં 280થી વધુ ઝૂંપડપટ્ટીઓ બળીને ખાખ થઈ ગઈ અને 1000થી વધુ લોકો એક જ રાતમાં બેઘર થઈ ગયા। લોકોના જીવનભરના સપના, મહેનતથી એકઠું કરેલું સામાન બધું જ આગમાં સમાઈ ગયું। ઘણા લોકો પોતાના બાળકોના કપડાં સુધી બચાવી શક્યા નહીં। ફાયર બ્રિગેડ, પોલીસ અને બચાવ ટીમોએ કલાકો સુધી મહેનત કરીને આગ ઉપર કાબૂ મેળવ્યો। અનેક લોકોને સમયસર બહાર કાઢવામાં આવ્યા, નહીં તો જાનહાનિ વધુ મોટી બની શકતી હતી। પ્રાથમિક તપાસ મુજબ ખાલી પ્લોટ સામે આગ લાગી હોવાની શક્યતા છે, પરંતુ ઝૂંપડપટ્ટીમાં રહેલા ગેસ સિલિન્ડર અને જ્વલનશીલ સામાનને કારણે આગ બેકાબૂ બની ગઈ હતી। આ ઘટના ફરી એકવાર બતાવે છે કે ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં સુરક્ષાની કેટલી મોટી ખામી છે। એક નાની બેદરકારી પણ કેટલાય જીવ લઈ શકે છે। વધુ અપડેટ માટે ફોલો અને સબસ્ક્રાઇબ કરો સેન્ટ્રલ ભારત ન્યૂઝ ચેનલને। ધન્યવાદ।